સ્વામિનારાયણ. અરે તારીખ આજે 4 મે 2025 રવિવારના અનુક્રમમાં આપણે આ ભુજથી પ્રકાશિત થયેલું ગીતા ભાષ્ય જે છે ગોપાળાનંદ સ્વામીકૃત એ જોઈ રહ્યા છે. આપણે એમાં બીજો અધ્યાય જોઈ રહ્યા છે. હવે નવો મુદ્દો એ છે આત્માઓનું અવિનાશીપણું હોવા છતાં અનેક સત્કૃત્યોના સાધન રૂપ શરીરનો નાશ થવામાં તો શોકનું કારણ રહેલું જ છે ને, એ શંકાથી કહી છે. ભાઈ આત્મા જે છે બરાબર છે, એ વાત સાચી છે કે અવિનાશી છે, એ મરવાનો નથી. પણ એ આત્મા એકલો થોડો રહી જાય, આત્માની સાથે શરીર પણ રહી જાય. અને શરીર જે છે તે કેવું છે તો ભાઈ સત્કૃત્ય જે કંઈ તમારાથી સત્કર્મ થાય છે તે આ શરીર દ્વારા થાય છે. એટલે શરીરનો નાશ થઈ જાય તો ભાઈ સત્કર્મ કેવી રીતે થાય? મનુષ્ય જન્મ જે મળેલો છે તે અતિશય દુર્લભ છે. તો એ શરીરનો નાશ થઈ જાય કે એ શરીરનો નાશ કરવો તો એ એમ કહી કે કેવું છે કે સત્કર્મનો નાશ કરવા જેવું છે ને, કારણ કે એના વગર કાં સત્કર્મ થાય છે બરાબર. એટલે એ શોકનું કારણ તો રહે છે જ, એવી શંકા કરે છે. એટલે હવે એના જવાબમાં ભગવાન કહે છે જેમ માણસ જૂના થયેલા વસ્ત્રોને તજીને બીજા નવા ધારણ કરે છે તે જ પ્રમાણે દેહી જીવાત્મા જૂના થયેલા વર્તમાન શરીરોનો ત્યાગ કરી બીજા નવા શરીરોમાં પ્રવેશ કરે છે. માણસ જર્જરિત થયેલા વસ્ત્રો છોડી દઈને જે રીતે બીજા નવા વસ્ત્રો ગ્રહણ કરે છે, ધારણ કરે છે, તે રીતે શરીરધારી પ્રારબ્ધનો અંત થતાં છોડવા યોગ્ય શરીરો છોડીને બીજા નવા સુંદર શરીરો પ્રાપ્ત કરે છે. યુદ્ધાદિ શાસ્ત્રોક્ત કર્મોમાં રહીને દેહ છોડતા ક્ષત્રિય વગેરેની ઉત્તમ દેહ પ્રાપ્તિ શાસ્ત્રોમાં કહેલી છે. આથી શરીર આત્મામાં પણ હર્ષનું જ નિમિત્ત છે, તેથી શોક ન કરવો એ જ કહેવાનો આશય છે. ભાઈ એવું છે નહીં કે આ શરીર પડી ગયું એટલે કંઈ તમારા શરીરનો અંત આવી ગયો એટલે સત્કર્મનો અંત આવી જાય કે સત્કર્મ ન થશે. જીવે જે પ્રમાણે અત્યારે કર્મ કર્યા હશે અને આ શરીર છોડશે કે આ દેહનો જ્યારે એનો અંત આવશે પ્રારબ્ધ કર્મે કરીને, શરીર તો બધાનું પડવાનું જ છે આજે નહીં ને કાલે, અને પ્રારબ્ધ જેટલું હશે એટલું આ શરીરમાં જીવ રહેશે. એટલે જ્યારે આ જીવને આ શરીર છોડવાનું થશે ત્યારે આ શરીરનો પાત થવાનો જ છે. પછી જ્યારે આ શરીર પડશે પછી શું તો એને એના અત્યારના શરીરે કરીને એના જીવે જે કોઈ કર્મો કરેલા છે એ પ્રમાણે એને નવા શરીરની પ્રાપ્તિ થશે. દાખલા તરીકે આપણા જૂના શર્ટ હોય, જૂના પેન્ટ હોય તો આપણે કેવા કોઈને આપી દઈએ, અને પછી નવા શર્ટ પેન્ટ કેવા લઈ લઈએ માર્કેટમાંથી, જર્જરિત થઈ ગયો હોય, બહુ ફાટી ગયો હોય તો ફેંકી પણ દઈએ. પોતામાં એનો ઉપયોગ કરીએ, એવી રીતે ઉપયોગ કરીએ બરાબર, અને નવા લઈ લઈએ પહેરવા માટે. એ પ્રમાણે આ શરીર જે છે તે જૂનું થાય એટલે એ શરીર પડે અને નવા શરીરની પ્રાપ્તિ થાય. અને ક્ષત્રિય જે છે તે તો એમ કહે કે યુદ્ધાદિ સ્વકર્મ જે છે એને વિશે એમ કહે કે એ લોકો પ્રવૃત્ત થાય કે પ્રવૃત્તિ એ કરે યુદ્ધ કરવાની, અને એમાં કદાચ એના શરીરનો અંત આવી જાય તો એને આનાથી વધારે ઉત્તમ શરીરની પ્રાપ્તિ થાય. એટલે કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણ આદિક મોટાઓએ યુદ્ધ રાખેલું કે ભાઈ આ કુરુક્ષેત્ર ભૂમિ એવી છે કે એમાં જે યુદ્ધ જીતશે એ તો આ લોકનું સુખ પામશે જ, પણ જે એમ કહે કે આ યુદ્ધમાં કુરુક્ષેત્રની ભૂમિ ઉપર દેહ છોડશે, યુદ્ધમાં જે મરશે એ લોકો પણ આનાથી ઉચ્ચતમ એટલે સ્વર્ગલોકની પ્રાપ્તિ કરશે. એટલે ભગવાને જાણી જોઈને કુરુક્ષેત્રની ધરતી ઉપર યુદ્ધ રાખેલું, કારણ કે ધરતીનું એવું મહાત્મય છે બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, આજે પણ એવું જ છે કુરુક્ષેત્રમાં તમે ત્યાં જાઓ એટલે લોહીમાં ઉફાળ આવે જ તમને. જગ્યા એવી જ છે આજે બી, મારફાળ જગ્યા જ છે કુરુક્ષેત્ર હરિયાણામાં, ફરવા જેવી જગ્યા છે. ના 48 કોષની યાત્રા જે છે ને, પેલી આખી 48 કોષની યાત્રા જે છે તે ભારતના કેટલા બધા તીર્થો અંદર આવેલા છે કુરુક્ષેત્રની અંદર જ. એટલે ત્યાંના લોકોમાં એવો પ્રચલિત છે 48 કોષની યાત્રા બરાબર. કુરુક્ષેત્રમાં 48 કોષ, અને આપણે યુપીની અંદર 84 કોષની યાત્રા છે. 84 કોષ યાત્રા જે કહી ને તે આપણામાં નર્મદા પરિક્રમા છે ને, 84 ના 48 એવા જગ્યા સ્થાનો છે. સ્નાન નથી, બધા સ્થાન છે અલગ અલગ. એકલું સ્નાન નહીં કરવાનું, તો બધા અમુક અલગ અલગ સ્થાનો છે. આમાં અમુક પેલા તીર્થો છે, અમુક ક્ષેત્રો છે, પ્રસાદીની જગ્યા છે, અમુક પાંડવોએ જે કંઈ યજ્ઞ યાગાદિક કરેલા એ જગ્યા છે, અમુક મંદિરો છે, પ્રસાદીની જગ્યાઓ છે બધી. મહાભારત કાળની 5-5, 10-10 હજાર, 20-20 હજાર જૂની પણ જગ્યાઓ છે. એને જીર્ણોદ્ધાર કરીને અમુક તો ખેતરાઓની વચ્ચે પણ છે. પેલી શ્રદ્ધા ચેનલ પર વચ્ચે બહુ સરસ ગયા વર્ષ સુધી આવતો હતો ભાઈ, હવે આ વર્ષે બધા બદલીને રાંડો એની પર પિક્ચર મૂકવા માંડ્યા. ફાલતુ છે, લોકોને છે ને ચેનલ ચલાવવા માટે ગમે તે કરી નાખે છે. બાકી એ ચેનલ પર 48 કોષની યાત્રા બહુ સરસ આવતી હતી. એ
બધા એક એક સ્થાન બતાવે, એનું મહાત્મય કે ત્યાંના જે કોઈ એમ કે પૂજારી હોય કે જે કોઈ ગાઈડ હોય કે બ્રાહ્મણ હોય એની પાસે એ જગ્યા જે છે એ સ્થાનનો આખું મહિમા કે એ સ્થાન કઈ જગ્યા પર આવ્યું, એ કઈ ક્યાંથી જવાય, મેઇન સ્ટેશનથી કેટલું દૂર છે, બધું જ કહેતા હતા. શ્રદ્ધા ચેનલ પર આવતું હતું, બંધ થઈ ગયું. ગયા વર્ષ સુધી આવતું હતું. ગયા વર્ષે ચોમાસામાં તો મેં જોયેલું પણ ઘણી વખત. ના બધી બધી અલગ અલગ છે. આમાં બધા બહુ જૂની છે બધી જગ્યાઓ. મહાભારતના સમય કરતાં બી જૂની છે અમુક. 84 કોષની યાત્રા પણ બહુ જૂની, બધું બહુ હોય, બધી બહુ નીકળે અંદર. સનાતની બધું બહુ જૂનું નીકળે. ભારતની ભૂમિ જ આખી દેવભૂમિ છે. તો ચાલો, પૂર્વે કહેલ ક્ષેત્રજ્ઞ જીવાત્માના અવિનાશીપણાને અન્ય લક્ષણોથી દ્રઢ કરાવે છે કે ભાઈ આ જે જીવ જે છે ક્ષેત્રજ્ઞ, શરીર તો ક્ષેત્ર છે એનું અને એ બદલાયા કરે છે, પણ ક્ષેત્રજ્ઞ એવો જીવ છે એના હવે બીજા દ્રઢ લક્ષણો કહી છે કે ક્ષેત્રજ્ઞ એટલે આત્મા કેવો છે. પહેલું, આ આત્મા શસ્ત્રો એને છેદી શકતા નથી, અગ્નિ એને બારી શકતા નથી. નયનમ છંદંતી શસ્ત્રાની નયનમ દહતી પાવક ન ચૈનમ ક્લેદયંત્યાપો ન શોષયતી મારુતઃ. બરાબર, આ મારો ફેવરિટ શ્લોક છે. નયનમ છંદંતી શસ્ત્રાની. બરાબર, એટલે કહેવાનું તાત્પર્ય એવું જ, આ બહુ મહત્ત્વનો શ્લોક છે આત્માના લક્ષણની દ્રષ્ટિએ કે આત્મા કેવો છે. તો તલવાર આદિ અતિ તીક્ષ્ણ શસ્ત્રો પણ આત્માને છેદી શકતા નથી. તીક્ષ્ણ ધારવાળા હોય એનાથી એનું છેદન નહીં થાય. છેદન એટલે એને કાપવો. બરાબર. પછી અગ્નિ અત્યંત પ્રજ્વલનશીલ હોવા છતાં પણ એને બાળી શકતો નથી. જળ આદ્ર હોવા છતાં પણ એને ભીંજવી શકતો નથી. આત્મા પાણીની અંદર તમે કોઈ પણ વસ્તુ રાખો તો એમાં કોવાટ લાગે. આત્મા પાણીની અંદર રહી તો બી આત્માને કોવાટ નહીં લાગતો, શરીરને કોવાટ લાગે. પવન વેગવાન હોવા છતાં એને સૂકવી નહીં શકતો. પવનમાં અતિશય વેગ હોય છે. બરાબર, ભલી એમ કહે કે જે કોઈ ભીની વસ્તુ હોય એને સૂકવી નાખે, પણ આત્મા એનાથી સુકાતો પણ નથી. રસવિહીન કરવા સમર્થ નથી. એટલે આત્માના જે લક્ષણ જે છે એનાથી, એના લક્ષણોથી છૂટા પાડવા માટે, જુદા પાડવા માટે બીજું કોઈ સમર્થ નથી. પવન પણ નથી, અગ્નિ પણ નથી, અસ્ત્ર પણ નથી, શસ્ત્ર પણ નથી. આત્મા શાશ્વત છે, અનાદિ છે, વર્ષોથી યુગોથી જેવો છે તેઓને તેવો જ છે. એમાં કોઈ ફેરફાર થયો નથી. સમજી ગયા? એનું છેદન નહીં થતું, એનું ભેદન નહીં થતું, એને વૃદ્ધ અવસ્થા નથી આવતી, એ થાકતો નથી, અમર છે, અજર છે, અછેદ્ય છે, અભેદ્ય છે. આ બધા એના લક્ષણો છે. પાણી એને વહાટ નહીં લાવી શકતું, પવન એને સૂકવી નહીં શકતું, અગ્નિ એને બાળી નહીં શકતું, અને આપણું સ્વરૂપ જે છે તે આત્મા જ છે. એટલે આપણે કોઈ પણ પરિસ્થિતિમાં ડગવું જોઈએ કે ડરવું જોઈએ નહીં. આપણે આપણા સ્વરૂપને વિશે રમણ કરવું જોઈએ, કારણ કે આ બધી જે બહારની સ્થિતિઓ જે છે એ સ્થિતિઓ આપણા શરીર સુધી જ લાગતી વળગતી હોય છે. એને આપણા આત્મા જોડે કોઈ લેવા દેવા નથી, આપણી જોડે કોઈ લેવા દેવા નથી. આ શરીર જોડે જ લેવા દેવા છે. બહારની જેટલી પણ પરિસ્થિતિ છે એને આપણે ખાલી ડરી જઈએ છીએ. શરીર તો આપણું આમ પણ રહેવાનું નથી. સમજો, આપણે નાની નાની બાબતમાં જ લડી જઈએ, ડરી જઈએ. પાયરી જોડે ઝઘડો કરે, મા બાપ જોડે ઝઘડો કરે, છોકરાઓને મારે. છોકરાઓને મારવાથી તારો પ્રોબ્લેમ થોડો સોલ્વ થઈ જાય, પણ બુદ્ધિ વગરના લોકો આવું કરે, છોકરાઓને ધોઈ નાખે. બરાબર, લડે અંદર મારામારી કરે, આવું બધું કરે. એ કંઈ સોલ્યુશન નથી. સમજો, મૂળ ઝઘડાનું કારણ શું છે એ શોધો. અશાંતિનું કારણ શું છે એ શોધો. કારણ મળી જશે ને તો શાંત થઈ જશો તમે. સામાન્ય રીતે તમે જોજો, ઝઘડાનું કારણ કે અશાંતિનું કારણ કોઈ આ લોકની જ કોઈ ચીજ વસ્તુ કેવું હશે, એના વગર તમને ચાલે એવું જોઈએ. પણ તમે એવું અજ્ઞાને કરીને માની બેઠા જ કે એના વગર ચાલે નહીં, એટલે તમને એના વગર ચાલતું નથી એવું માનો, એટલે તમને ઝઘડો થાય કોઈની ને કોઈની જોડે. બાકી બધું ચાલે. બરાબર, દાળ ભાત પણ ચાલે, રોટલી શાક પણ ચાલે, ખીચડી કઢી પણ ચાલે, અને એકલું શાક પણ ચાલે, ગુવારનું શાક પણ ચાલે, ને મેથી પણ ચાલે, અને કારેલો પણ ચાલે. આવી બુદ્ધિ હોય ને, હશે ચાલશે ને ફાવશે તો કોઈ વાંધો જ નથી. પણ આપણે આ જ જોઈએ ને પેલું જ જોઈએ ને, રોટલી ગરમ જ જોઈએ ને, શાક આવું જ જોઈએ ને, લીલું જ જોઈએ ને, આમાં આવું જ જોઈએ ને, તેવું જ જોઈએ ને. આ બધા શરીરના જે ચટાકા પટાકા છે ને એ બધા આપણે વળગેલા છે, એને કારણે આપણે દુઃખી થઈએ છીએ. બરાબર, આપણી મૂળ જરૂરિયાત કેટલી છે એ વિચારો. મૂળ જરૂરિયાત આત્માની શું છે? તો ભજન છે, પરમાત્મા છે. શરીરની જરૂરિયાત શું છે? તો 2 રોટલી શાક દાળ ભાત જે કંઈ આપો તે કોઈ ના નહીં પાડતું. આ લૂલી ના નહીં પાડતી. આ મન છે ને એને મનાવવાની જરૂર છે. જીભ કોઈ દિવસ ના નહીં પાડતી, પણ મન નહીં માનતું ને એટલે આ બધા ઝઘડા થાય છે. સમજો,
બરાબર. શાંતિથી જે મળે ખાઈ પીને મોજ કરો, ભજન કરો. લડવાનું કે ઝઘડવાનું કે દુઃખી થવાનું કોઈ કારણ નથી એકચ્યુઅલી. આપણે પોતે પોતાને દુઃખી માનીએ છીએ એટલે દુઃખી થઈ રહેલા છે. બાકી દુઃખી થવાનું કોઈ કારણ છે જ નહીં દુનિયામાં. જે કામ હોય જે કરવાનું છે તે કરીને છૂટા રહી જવાનું. એમાં બહુ જીવ બાળવાની કંઈ જરૂર નથી, એમાં આસક્તિ રાખવાની પણ કોઈ જરૂર નથી. સમજો, જે કામ તમને તમારા કર્મ પ્રમાણે પ્રાપ્ત થયેલું છે, નિયતિ જેની બનેલી છે કે એ તમારે કરવાનું છે, તો એ કરીને છૂટા થાવ. પછી એ કામ તમને ભલે અઘરું લાગે ને, ભલે પોલીસ સ્ટેશન જવાનું આવે, ભલે કોર્ટમાં જવાનું આવે કે ભલે વકીલ પાસે જવાનું આવે ને, એનાથી અણગમો નહીં રાખો. એ કામ તમારે કરવાનું છે, તમારી નિયતિ છે, તો એમાં અણગમો નહીં રાખો, એને કરો ને છૂટા થાવ. તમારે કંઈ બહુ દુઃખી થવાની કંઈ જરૂર નથી કે આમ છે ને તેમ છે ને. એ જ્યારે એનો નિર્ધાર થયો હશે જેટલો, ત્યાં સુધી એ કરવું પડશે. જ્યારે એનો નિર્ધાર પૂરો થશે એટલે એ છૂટી જશે, એની રીતે જ છૂટી જશે. અને એવું પણ નથી કે જે તમે કરી શકો તે તમને એમ કે ચાલી આ બીજાને પણ ઘસડું, એમાં હું તો હેરાન થાઉં, ચાલી આ લોકોને પણ લઈ જાઓ, એ બધી વિકૃતિ નહીં રાખવાની. અમારે ત્યાં એટલે જ સુખી દેખાય તમને બધા. જે કામ હું કરી શકતો હું તો હું 2 કલાકમાં એ કામ કરું, તો પછી આને નહીં દહાડું. જે કામ એ કરી શકતો હોય તો એ મને નહીં દહાડે, ને જે કામ પેલા ભાઈ કરી શકતો હોય તો એ અમને બંનેને નહીં દહાડે. સમજો, એવું નહીં કે ભાઈ આપણે કરીએ તો પેલાને પણ સાથે લઈ જઈએ. આપણે લોકો દુઃખી થાય છે એટલે દુઃખી થાય છે કે ભાઈ હું હેરાન થાઉં તો આને પણ કરું, એમ એ વિકૃતિને કારણે દુઃખી થાય, હેરાન થાય. બીજાને સુખી કરવાનો કે બીજા સુખી થાય એવો આગ્રહ રાખો, તમે ઓટોમેટિક સુખી થઈ જાઓ. પ્રકૃતિનો નિયમ છે, યાદ રાખજો. પ્રકૃતિને તમે જે કંઈ આપશો, પ્રકૃતિની અંદર રહેલા નિયંતા પરમાત્મા તમને એ જ આપશે રિટર્નમાં. સમજો, તમે પ્રકૃતિનું પાલન પોષણ સારી રીતે કરશો તો પ્રકૃતિ તમારું કરશે, તમે ન કરશો તો તમારું એ ન કરશે. બરાબર. એટલે પછી આ દિલ્હીની જેમ પછી ગેસ ચેમ્બર બની જાય, ઝેરી વાયુ નીકળે અંદરથી, કારણ કે તમે એની અંદર પોલ્યુશન થાલું તો હવે તમારે સહન કરવાનું એ. સમજો, પ્રકૃતિ કોઈ દિવસ ઇરિવર્સિબલ રિએક્શન નથી. એ કેમેસ્ટ્રીવાળાને ખબર પડે, એ રિવર્સિબલ રિએક્શન છે. સમજો, તમે જે કંઈ એને નાખો તેનું કંઈ ને કંઈ એક્શનનું રિએક્શન આવે જ. એટલે તમે પોતે સુખી થવા માંગતા હો તો તમે બીજાને સુખી રાખવાનો કે બીજા સુખી થાય એવો આગ્રહ રાખો, ઓટોમેટિકલી તમે સુખી થઈ જાઓ. પણ તમને આલા બીજાને સુખી જો થઈને બળતરા જેટલા થતા હોય, પછી તમારા બળતરાને કારણે તમે કંઈ ને કંઈ હરિભગત કરવા જાઓ. અહીંયા કોઈ હરિભક્ત નહીં આવતો, કોણ આવે છે? હરિભગત. બધાને ત્યાં હરિ કરવા જાય તો તમે બધાને ત્યાં હરિ કરો તો તમારે ત્યાં થોડી શાંતિ રહી. સમજો, એ ચિંતા મૂકી દેવું કે એ કેમ સુખી છે કે એ શું કરે છે. મને તો અહીંયા આવ્યો પછી આટલી બધી ખબર પડી. એકચ્યુઅલી તમને કહું, અમુક બાબતમાં તો આ મંદિરમાં આવીને હું બગડો છું. તમે કેવું કે આવું કેવું? હા, બગડા છે અમે લોકો. અમે અહીંયા આવ્યા પછી અમને ખબર પડી કે આ કેટલું કમાઈ જ ને પેલું કેટલું કમાઈ જ ને, આના ઘરમાં શું ચાલે છે, આ બધી ચિંતા થાય. અમે લોકો તો બહુ મસ્તીથી જીવતા હતા, અમને તો બાજુમાં કોણ રહે એની પણ ચિંતા નહીં, પહેલેથી જ નહીં. એ માથાકૂટ આપણે શું કામ કરવાની? એના ઘરમાં ગમે એટલું સોનું હોય આપણે આપવાનો છે, એના ઘરમાં ભાતનું પકવાન બને આપણે આપવાનો જ. આ મંદિરે આવીને આ બધી પંચાયત ચાલુ થઈ ગઈ લે. કારણ કે અહીંયા લોકોને જોયા કે પેલો આટલું કમાઈ જ ને, આનું આટલું આમ છે ને, એના બાપા આમ છે ને, આના ગામમાં આમ છે ને, આના ગોખલામાં આમ છે ને, આ બધી ચિંતા બધી અહીંયા લોકોને જોઈ. સમજો, એટલે મને અહીંયા આવીને એવું થયું કે આ મંદિરમાં કોઈની જોડે વાત કરવા જેવી નથી. એટલે તમે સામાન્ય રીતે જોજો, હું મંદિરમાં કોઈની જોડે વાત જ નહીં કરું. કારણ કે અહીંયા લોકો ભજન કરવાની સાથે ભજન નાખવા પણ વધારે આવે છે. પેલું કહે ને, સિક્કો તો મળે છે પણ ખીસું કાણું છે, એટલે અંદર નાખે એટલે નીચે જ પડી જાય પાછો. 50 માળા ફેરવે ને 100 માળાનું છોડીને જાય પાછો. એટલી બધી આખા ગામની પંચાયત એને. બરાબર. એટલે એ બધી આખા ગામની પંચાયત શું કરવાની? સમજો, એક બહુ જોરદાર વક્તા છે, બહુ સારી કથા કરતા હતા પહેલાં. બરાબર. હવે એક સમય એવો આવ્યો કે એ ભાઈએ એનો જે મુખ્ય મુદ્દો હતો કે જેમાં એ સારા વક્તા તરીકે સારી કથા કરતા હતા, એ મૂકીને એ ભાઈ થોડાક એક એવા મુદ્દા પર ચડી ગયા, એગ્રેશનવાળા અને ચળવળવાળા, કે એ ચળવળને એગ્રેશનના મુદ્દામાં હવે ઓરિજિનલ એનો જે રંગ હતો કથાનો તે ઉડી ગયો. સમજો, આઈડિયા આવી ગયો. હું કહેવા માગું છું એમાં તમને ખબર પડી. તમે જે કામ કરી રહેલા છો અને એ કામમાં તમને સંતોષ થાય છે અને એ કામ બધું બરાબર થઈ રહેલું છે, બીજું કંઈ કરવાની જરૂર જ નથી. તમે કથા વાર્તા કરો કે ભજન કરો કે જે કંઈ કરો, તો મેઇન વસ્તુ એમાં શું છે? પ્રેમ લક્ષણા ભક્તિ.
આજે જ મેં એક બહુ સરસ શ્લોક સાંભળો. બ્રહ્માજીએ સ્વયં કહ્યો છે, આપણી સભાને ને આપણા મંદિરને બહુ લાગતો ઓળખતો છે. આ દુનિયામાં આવેલો 14 લોકમાં આવેલો બ્રહ્માંડ, 14 લોકના બ્રહ્માંડમાં આવેલો એક પણ જીવ એવો નથી, સમજજો, કે જે સંપૂર્ણ બધા જ્ઞાનની પ્રાપ્તિ કરી દે, એવો એક પણ જીવ નથી. બ્રહ્માજીએ કહ્યું છે. એટલે એમ કહી કે જ્ઞાન જ્યાંથી જેટલું મળે એટલું લઈ લેવાનું, પણ વિશેષતઃ સમય મળે તો ભગવાન વિષ્ણુની ભક્તિ કરવી. કેમ? જ્ઞાન મળે એટલું લઈ લેવાનું, એની ના નથી. પણ તમે એવો આગ્રહ નહીં રાખો કે મને બધું દુનિયાભરનું જ્ઞાન મળી જાય. એ જ્ઞાન તમે મળશો તો પણ મળવાનું નથી પૂરેપૂરું, કંઈ ને કંઈ અધૂરું રહેશે જ, યાદ રાખજો. કારણ કે જ્ઞાનના વિષયો ઘણા બધા છે. તો કેટલા વિષયનું જ્ઞાન તમે મેળવવાના 50-60 વર્ષની 70 વર્ષની જિંદગીમાં? બોલો મને. પહેલાં 20 વર્ષ તો તમારા હવે તમે એમ જ જતા હોય, તમને જ નહીં ખબર હોય. નાળું પહેરવાના, પાટલોન પહેરવાના તો ભાન નહીં હોય, તો હું તમને સમજ પડે. 20 વર્ષ તો પહેલાં નાળું પહેરવામાં બાંધવામાં ચાલ્યા જાય. તમે સમજો, આઈડિયા આવી ગયો? એટલે ભગવાન બ્રહ્માજીનો આ શ્લોક છે કે જ્ઞાન જ્યાંથી જેટલું મળે એટલું લઈ લેવું, પણ એવો આગ્રહ નહીં રાખવાનો આખી દુનિયાનું બધું જ્ઞાન મને મળી જશે. એ થવાનું જ નથી. પણ હા, તમે ભગવાનની ભક્તિ કરીને ભગવાનને રાજી કરી શકો છો. અને ભગવાનની ભક્તિ કરવા માટે જેટલા જ્ઞાનની જરૂર છે એ તમે રોજ સત્સંગ ભજન કરો, એની ના નથી. પણ તમે પછી એમ કે જ્ઞાન 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 જ કર્યા કરો ને ભજન છૂટી જતું હોય, ભજન નહીં થતું હોય, તો પછી એ જ્ઞાને કરીને કંઈ ફાયદો નથી. સમજજો, સમય આપો. બધાનો એક ફિક્સ સમય રાખવાનો કે આ સમયમાં આટલું કરવાનું, ને એ કરીને છૂટા થઈ જવાનું. બરાબર? તમારો રંગ ચાલ્યો જશે નહીં તો આવેશમાં, ચળવળમાં, આંદોલનમાં. મેઇન વસ્તુ શું છે? તમે તમારા ભજનનો કે તમે જે કંઈ કરો છો એનો રંગ તમને આવવો જોઈએ, એનો રંગ ચડવો જોઈએ, એનો આનંદ તમને આવવો જોઈએ. પછી ભલે તમે માળા ફેરવો છો કે બીજું જે કંઈ કરો છો. સમજ્યા? ચાલો. ઉપર કહેલા શસ્ત્રો વગેરે તેનો નાશ નથી કરી શકતા. તેનું કારણ કહે છે કે ભાઈ આ શસ્ત્ર વગેરે જે કંઈ છે, અગ્નિ છે, તે એનો આત્માનો નાશ કેમ નહીં કરી શકતા? પાણી છે કે કેમ આત્માનો નાશ શક્ય નથી? સાંભળો. આ આત્મા છેદી શકાય નહીં, બાળી શકાય નહીં, ભીંજવી શકાય નહીં, સૂકવી શકાય નહીં એવો છે. વળી એ નિત્ય સર્વ શરીરમાં પ્રવેશ કરનારો, સ્થિર સ્વભાવનો, અચળ અને સદાય એકરૂપ રહેવાવાળો છે. આ એના લક્ષણો છે. શું કહ્યું? જે કારણે આત્મા છેદી શકાય નહીં તેવો છે. આત્માનું કોઈ દિવસ છેદન નહીં થાય. તમે સમજો, ચીભરું લેવું, કાંકરી લેવું, તમે કે કોઈ પણ કેળું આદિ જે કંઈ લેવું ને એને ચાકુ તમે રાખો ને આમ ફટ્ટ દઈને મારો એટલે એનો છેદ પડી જાય, એકના 2 ટુકડા થઈ જાય ને. કોઈ પણ શાકભાજી તમે લેવું, આમ ફટ્ટ દઈને ચપ્પુ મારો એની પર એટલે એના 2 ટુકડા થઈ જાય, એટલે એનો છેદ પડેલો કહેવાય. સમજા મારી વાત? તમે દાખલા તરીકે હાથમાં લાંબુ કાઢેલું કે તુરિયું લીધું અને એને વચ્ચેથી આમ ફટાક દઈને મારો એટલે કપાઈ જાય, એટલે એનું એ છેદન થયેલું છે. હવે આત્મા બી એની જગ્યા પર તમે મૂકો ને એની પર આમ ચાકુ ફેરવો તો એનું છેદન શક્ય નથી. આત્મા નહીં કપાય. સમજો કહેવા શું માંગે તે અર્થ સમજો. એક્ઝામ્પલ તરીકે, ઉદાહરણ તરીકે, આમ આત્મા હોય પેલા તુરિયાની જગ્યા પર કે કારેલાની જગ્યા પર, તમે આમ એની પર આમ એકદમ તીક્ષ્ણ ધારવાળો ચાકુ ફેરવો સટાક દઈને, આત્મા નહીં કપાય. એવો છે એ આત્મા. સમજો, તમે વિચાર કરો તમારું સ્વરૂપ કેટલું મજબૂત, ભગવાનને એને કેટલી બધી મજબૂતી આપી તે વિચારો. બરાબર? ગમે એટલી તીક્ષ્ણ ધારવાળી તલવાર હોય એનાથી આત્મા ના કપાય તમારી. સમજી ગયા? પછી સાંભળો. તેથી એને શસ્ત્રો છેદી નહીં શકતા. એટલે ગમે એવું શસ્ત્ર હોય એનું એ છેદન નહીં કરી શકે. પછી સાંભળો. એ પ્રમાણે બાકીની 3 બાબતો જાણવી. હવે જેથી છેદ એટલે દાહ્ય, ક્લેદ્ય અને શુષ્ય વગેરે પણ વિશેષણોને યોગ્ય નથી. એ જ પ્રમાણે શું લખવાનું કે દાહ્ય. દાહ્ય એટલે શું થયું? બાળવું. અગ્નિ ગમે એટલો પ્રજ્વલિત અગ્નિ હોય, દાખલા તરીકે કોઈ અણુબમ પણ છોડે અને ધમાકા થઈ જાય તો પણ શરીર કદાચ પડી જાય કે મરી જાય, પણ આત્મા નહીં મરતો. અણુબમ ફૂટે તો પણ નહીં. એ આ દેહ છોડીને કોઈ બીજા દેહમાં જશે કે ગમે ત્યાં જશે, પણ એ આત્મા મરતો નથી સંપૂર્ણપણે. તમે એનો નાશ કહો તો નાશ થતો નથી. બરાબર? એ શક્ય જ નથી. પછી શું કહ્યું? ક્લેદ્ય. ક્લેદ્ય એટલે શું કહ્યું કે ભાઈ તમે એને પાણીની અંદર પલાળો ને, એ ક્લેદ્ય કહેવાય. તમે આ દાખલા તરીકે આ આપણા જે કોઈ આ કઠોર હોય, મગ છે, મઠ છે, આ બધાને તમે પાણીમાં એ કરો તો એના કોટા ફૂટે બીજે દિવસ અંદરથી પહેલાં. સમજો, એ ભીંજાય એટલે. બરાબર? આપણે ફણગાવેલી વસ્તુ બનાવીએ ને, ફણગાવેલા મઠ, ફણગાવેલા મગ બનાવીએ, બરાબર? ફણગાવેલી ઘણી વસ્તુ બનાવીએ,
પછી આપણે સૂકી જેટલી પણ ચણા હોય, વટાણા હોય, આ બધી કઠોર વસ્તુ હોય એ બધીને આપણે પાણીમાં ભીંજોઈએ તો એમાં પાણી થાય, અંદર પાણી જાય, એનો આકાર થોડો મોટો થાય, ફૂલે અને પછી બહુ સરળતાથી એ બફાઈ જાય. આત્મા આવી રીતે ક્લેદ્ય નથી. તમે એને પાણીની અંદર વર્ષો સુધી સમુદ્રની અંદર પણ બોળી રાખો, આત્માને કંઈ અસર નહીં થતી એની. બરાબર. પછી આવે શોષ્ય. આ વોટર રેઝિસ્ટન્ટ છે. પછી આવે શોષ્ય. શોષ્ય એટલે શું કે દાખલા તરીકે તમે એમ કહી કે ધોબી હોય ને, વોશરમેન, તો પહેલાં અમેરિકામાં ને અત્યારે પણ એવું જ હોય. એ લોકોના પહેલાં મોટા મોટા પેલા મશીન હોય, એની અંદર બધા કપડાં જે હોય તે ધોવાતા હોય, ને પછી ડ્રાયર હોય મોટા, બહુ જોરમાં હવા ચાલતી હોય, એનાથી પેલા કપડાં તરત સુકાઈ પણ જાય, અને પછી આયરન પેસ્ટ થઈને બહાર આવે અને સીધા તારે અડધો કલાકમાં બધું કામ પૂરું થઈ જાય. હવે એ શોષવાનું કામ એટલે શું છે? પવન હોય તો કોઈ પણ વસ્તુને સૂકવી નાખે. ગમે એટલી ભીની વસ્તુ હોય, પવન આવે એટલે સુકાઈ જાય. આત્મા તમારો સુકાય એવો નથી. ગમે એટલો પવન 130-140 કિલોમીટર પર આવરની ઝડપે પણ જો પવન આવતો હોય અને તમારો આત્મા આમ કરીને આત્મા લટકતો હોય તો એ આત્માને પવન સૂકવી નહીં શકતો, એવો છે. હવે તમે વિચારો એ મટીરિયલ કેવું હશે કે જેને અગ્નિ બાળી નહીં શકે, પાણી જેને ભીંજવી નહીં શકે, શસ્ત્ર જેને છેદી નહીં શકે, શસ્ત્ર જેને ભેદી નહીં શકે, આગ જેને બાળી નહીં શકે, પવન જેને સૂકવી ન શકે, એ મટીરિયલ કેવું હશે? ઓરિજિનલ. વિચાર કરો. એટલે આપણું ઓરિજિનલ સ્વરૂપ જે છે તે બહુ મજબૂત છે. આપણે એવા ઢીલા પોચા વ્યક્તિ નથી, પણ આપણે અજ્ઞાને કરીને માયાનો આ કુસંગ જે છે ને, એ કુસંગ આપણે કરીને ઢીલા પોચા થઈ ગયા છે. આવું નમાલા ને નક્કામાં ને નઠ્ઠારા. સમજો, આપણે સ્વતંત્ર છે ને આપણે ભગવાને બુદ્ધિ પણ આપેલી છે, સ્વતંત્ર. આત્માને જ્ઞાન શક્તિ આપેલી છે. આપણે હકીકતમાં જોવા જઈએ તો બધા આત્મા જે છે તે સ્વતંત્ર છે, ઇન્ડિવિજ્યુઅલ છે, એકલા જ છે. કોઈના કહેવાથી કે કોઈના કરવાથી કંઈ થતું નથી આપણું. કોઈ કહે કે તને જોઈ લેવા, એક ભાઈ પેલા હમણાં એક બીજા ભાઈને કહ્યું તું બહાર આવ, તને બતાવી દઉં છું, જોઈ લેવા તને. પેલો કોઈ બહાર હું કામ બતાવે? અહીંયા જ બતાવું નહીં ભાઈ, જે બતાવવાનું હોય. હવે બતાવવાનો હું બતાવવાનો? પેલો એને બતાવવાનો તો શું બતાવવાનો? આપણે સ્કૂલમાં નહીં કહેતા હતા તું બહાર આવ તને બતાવું છું, હું શું બતાવવાનો પેલો એને? બતાવવા જેવું છે હું આમાં? તમે સમજો, આ બધું અજ્ઞાન છે આપણું. તો તું બહાર આવ તને બતાવું છું, આપણે નહીં કહીએ? અરે હું બતાવવાનો તું એને? બોલ, જે છે તારી પાસે તો એની પાસે પણ એ જ છે. એમાં જોવા જેવું કંઈ નવું છે નહીં. સમજી ગયા? ભગવાનની બનાવેલી સૃષ્ટિમાં કંઈ પણ નવું છે નહીં. અહો આશ્ચર્યમ જેવું કંઈ છે જ નહીં. જે કંઈ થઈ રહ્યું જ તે પહેલાં થઈ જ ગયું છે. સમજો, આજના પેપરમાં સંદેશમાં આવ્યું કે ભાઈ ઇમરાન ખાન પર રેપ થયો. તો કોઈ વાંચે તો વિચાર કરે કે માણસ પર 68-70 વર્ષના માણસ પર રેપ કેવી રીતે થાય? પછી કે પાકિસ્તાનમાં તો આ બહુ નોર્મલ છે એમ કે ત્યાં કોઈ પણ આવા મોટા કેદી હોય ને તો એની પર રેપ કરે જ, માણસો જ કરે. કારણ કે એનાથી એમ કહે કે પેલાનું નામ ખરાબ થઈને એનું જે એનો ગર્વ જે હોય તો તૂટી જાય ને, પેલો માનસિક રીતે બિચારો પડી ભાંગે. એટલે એમ કે આવું બહુ નોર્મલ છે. તો ડૉક્ટરોની ટીમ આવીને એનો મેડિકલ ચેકઅપ કરી નાખ્યો. અડધો કલાક સુધી એનો મેડિકલ ચેકઅપ થયો. સમજો, હવે તમે વિચાર કરો, આ પ્રકારેના અધમ કૃત્ય કરનારા રાક્ષસી માણસ હોય, તમોગુણી માણસ હોય, જેનો ખોરાક તમોગુણી, બધું જ તમોગુણી, બરાબર? એવા વ્યક્તિ જેવું અધમ કૃત્ય આવીને કાશ્મીરમાં કરી જાય ને. હવે એવા લોકો આવું કામ કરે તો એમાં કંઈ તમને લોકોને હસવું આવે કે જે કંઈ તમને નવું લાગે? આપણે અહીંયા બેઠા કે આવું કેમ કરતા હશે? પણ એ લોકો માટે એ કંઈ નવું નથી. એ લોકો એવું જ કરવા ટેવાયેલા જ ને, એ લોકો એવું જ કરે. સમજો, એટલે માણસ જે પ્રકારના વાતાવરણમાં રહી છે ને એ એવો થઈ જાય. તમે બિલાડી જોડે રહેવું તો બિલાડી જેવા થઈ જાઓ, વાંદરા જોડે રહેવું તો વાંદરાની જેમ ગુલાટ મારતા થઈ જાઓ, અને વાઘસી જોડે રહેવું તો એની જેમ ડાળ પાડતા થઈ જાઓ. સમજો, એટલે એ આત્મા પોતે તો જેવો છે તેવો ને તેવો જ છે, એનો સંગ બળવાન છે. અમુક લોકો કોઈના કયામાં આવે જ નહીં. તમે જોજો, એ અનકન્ટ્રોલેબલ જ હોય, પવન જેવા જ હોય. એ લોકો એ કોઈને નહીં ગાંઠે. કેમ? એને એ પ્રમાણે રહેવા માટે એનો ઉછેર એવો થયેલો છે કે એને કોઈ બાંધી નહીં શકે, કે એને કોઈ પકડી નહીં શકે. હવે કે એ લોકો એવું કે ભાઈ નહીં ખબર પડે તો નહીં ઉદાહરણ આપો. શિયાળ લુચ્ચું હોય ના, એ લુચ્ચાની વાત નહીં ચાલતી. એટલે જ કહું, નહીં ખબર પડે તો ન બોલો. હનુમાનજી શિયાળ જેવા હતા? હનુમાનજીને કોઈ પકડી શકતો નથી? શું કામ બોલો? શું કામ બોલો? અર્થનું અર્થઘટન શું થાય છે સમજો તો ખરા. હનુમાનજીને રાવણે કેટલો પારવાની કોશિશ કરી. જ્યારે લક્ષ્મણજી માટે હનુમાનજી પેલી
જડીબુટ્ટી લેવા ગયા ત્યારે રસ્તામાં કેટલા વિઘ્ન આવ્યા, કેટલા બધા લોકોએ એમને પાડવાની કોશિશ કરી. હનુમાનજી પડ્યા કોઈનાથી? એ શિયાળ જેવા હતા. હું એટલે જ ના પાડું છું, નહીં લઈ જાઓ તમારા વિચારને. તમને બહુ વાર લાગશે, હજુ કિલોમીટરનું અંતર છે આ બધું, સમજો. હું તમને કાયમ કહું છું, કિલોમીટરનું અંતર છે. જે અહીંયા બોલેલા શબ્દને પોતાના હિસાબે વિચારીને બીજે કશે કોઈ જગ્યા પર કહેવા પણ જશે ને તો એ ન કહી શકશે, એ અભિપ્રાય નહીં જાણી શકશે, એ લવારો જ કરશે, સમજજો. એટલે હું તમને કહું, અહીંયાની વાત અહીંયા સુધી જ રાખો, મર્યાદિત. ના સમજ પડે તો ઠીક છે, પૂછી લો, પણ તમે તમારું ડાપણ નહીં વાપરો, શબ્દ પર નહીં જાઓ, શબ્દોના ભાવ પર જાઓ. તમને ભાવ ન ખબર પડશે, કારણ કે તમે એનો ભાવ જે છે ને એ તમારા અનુભવ પ્રમાણે કરવા જશો, અને હું એનો ભાવ મારા અનુભવ પ્રમાણે કરતો હોવા. એટલે હું તમને વારે વારે કહું છું કે દેર ઇઝ અ ડિફરન્સ બિટવીન યુ એન્ડ મી, અને એ કિલોમીટરનો ડિફરન્સ છે, 50, 100, 1000 કિલોમીટર. આમ મિલીમીટર કે મીટરમાં હશે, પણ આમ છે ને કિલોમીટરોનો ડિફરન્સ છે, સમજો. એ બરાબર. હનુમાનજી પવનના પુત્ર હતા, અને હનુમાનજીને કોઈ લાંધી શક્યું કે કોઈ બાંધી શક્યું કે કોઈ કંઈ કરી શક્યું? કેમ ન કરી શક્યું? માણસો અમુક એવા હોય, ભગવાનની શરણે હોય અને ભગવાનનું કામ કરવા આવેલા હોય, અને એ લોકો પોતે પોતાના હિસાબે જે કંઈ કરવા આવેલા હોય એ જ કરે, એને બીજો કંઈ ન કરી શકે, સમજો. હવે એમાં એવું કંઈ કહેવાની જરૂર નથી કે એ લુચ્ચા હોય, એ લોકો ડાયા જ હોય, પણ એ લોકો એક મિશન લઈને આવેલા હોય કે મારે આ કામ કરવાનું છે, અને એ મિશન એ લોકો પૂરું કરે. હા, એમાં એને યુક્તિ પ્રયુક્તિની જરૂર પડે તો એ યુક્તિ પ્રયુક્તિ કરે, પણ કોના કામ કરવા માટે? પોતાના સ્વામીનું કામ કરવા માટે. હનુમાનજીને પોતાનો કાં કોઈ જગ્યા પર આશ્રય હતો, તો આમાં શિયાળ કા વચ્ચે આવ્યું? સમજો. પ્રયોજન વગરનું બોલવું એ બહુ મોટી માથાકૂટ છે, યાદ રાખજો. વગર પ્રયોજને ન બોલો, બહુ મોટી માથાકૂટ થઈ જાય કોઈ દિવસ, બરાબર. હું તો તમને લોકોને તો ના જ પાડું છું હવે કે તમે લોકો ન બોલો. મારા વિશે કોઈ ન અભિપ્રાય આપશે ને તો મને ચાલશે, આઈ વુડ લવ ટુ, પણ ખોટો અભિપ્રાય નહીં આપો કોઈને જઈને. કારણ કે પહેલાં તો તમને લોકોને અહીંયા શું કહેવામાં આવે છે અભિપ્રાય જ નહીં સમજ પડતી. 80% માણસોને, 20%ને માંડ સમજ પડે છે, સમજી ગયા. પછી લોકો મને એવું કહે છે તમે એવા તો કેવા છો કે તમારા વિશે કોઈ તમે સમજી નહીં શકતા. મેં કહું બધા એવા જ મળે તો હું શું કરવાનો? કે મારો ફોલ્ટ થોડો છે. આઈ કેનોટ ચેન્જ ધ ઓડિયન્સ. હું કંઈ તમે બેઠેલા છો તેનું મગજ થોડો બદલી શકવાનો છું, હું તમને લોકોને થોડો બદલી શકવાનો છું. હું બદલી શકીશ તો મારા મગજને બદલી શકીશ, હું તમને થોડો બદલી શકવાનો છું, સમજો. આમાં જે આવશે એ પ્રમાણે હું અર્થઘટન કરીશ, પણ તમને ન ફાવશે તેમાં મારો થોડો વાંક છે, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? આત્મા એટલો મજબૂત છે, અને એ જે છે તે શાસ્ત્રોના અર્થ સત્સંગ દ્વારા, સત્પુરુષ દ્વારા એને પોતાના સ્વરૂપનું જ્ઞાન થશે. તો જેમ હનુમાનજી કેટલા બળિયા છે, અને ભગવાન રામચંદ્રજીના કેવા કામ કર્યા, અને આજે પણ હનુમાન ચાલીસા જે છે તે દરેક કષ્ટને દૂર કરનારું કેવું છે તમે સમજો. હનુમાનજીને કેમ કષ્ટભંજનને હનુમાનજી કહ્યા? સંપ્રદાયમાં સારંગપુરનો આપણા હનુમાનજી છે, સૌથી મેક્સિમમ આવક છે એની, કેમ એને કષ્ટભંજન દેવ કહ્યા? તો એ હનુમાનજી જે છે તે પણ છે કોણ? વસ્તુતઃ એ ભગવત ભક્ત છે. તો એ હનુમાનજીમાં એ અપાર શક્તિ, એ અપાર બળ આવ્યું કાથી? છે તો જીવ જ ને, ભગવાનની ભક્તિ એ કરીને, ઉપાસના એ કરીને. તો એ બધી શક્યતાઓ આપણી અંદર રહેલી છે, સમજો. એવું નથી કે આપણી અંદર એ શક્યતાઓ નથી રહી, બધી શક્યતાઓ રહેલી છે. જરૂર કેની છે? ભગવાનની શરણાગતિ, ભગવાનની ઉપાસનાની જરૂર છે, સમજો. એક લાઈન પર રહીને ભજન કરો, ઉપાસના કરો, અને એ ભગવાન જે છે એ જ તમને શરણાગતિ આપવાથી આ બધી સામર્થ્ય આપશે. નો ડાઉટ ભગવાનનો ભક્ત એવી કોઈ સામર્થ્ય ઈચ્છતો નથી, એ તો ભગવાનને જ ઈચ્છે છે. પણ ભગવાને કહ્યું એ પ્રમાણે બધું બળાત્કાર કરીને મળશે તમને. બળાત મળશે, બળાત. બળાત શબ્દનો અર્થ જ બળાત્કાર જ થાય. બળાત્કાર લોકો ખોટા અર્થમાં લે છે, એટલે કારણ કે બળાત્કાર આપણે ત્યાં એક જ રીતે વપરાય છે, એનો અર્થઘટન એક જ કરે છે લોકો. બળાત્કાર ઘણી બધી રીતનો થાય, માનસિક બળાત્કાર પણ થાય, ખબર તમને? તમે કોઈની ઉપર માનસિક રીતે જુલમ કરો ને તે માનસિક બળાત્કાર છે એનો. માનસિક બળાત્કાર એટલે એના જે મગજના વિચારો છે, એના વિચારોને તમે પૂરેપૂરા કંટ્રોલમાં, નિયંત્રણમાં લઈ લીધા, હણી લીધા, એને તમે આઝાદીથી વિમુક્ત કરી નાખ્યો, કે એની ઉપર રહેલો માનસિક બળાત્કાર છે,
સમજો, આઝાદી જે છે, મુક્તિ જે છે, તે દરેક જીવ જે છે એનો પ્રાથમિક અધિકાર છે. આપણે બધા અહીંયા આવેલા કેમ છે? મુક્ત થવા માટે આવેલા જ ને. અરે 6 કલાક 7 કલાક નાના હતા ત્યારે સ્કૂલમાં બેસવાનું હતું, તે આપણે નહીં ગમતું હતું ને. આપણે રાહ જોઈને બેસીએ ક્યારે આ બંધ થઈને આપણે અહીંયાથી ભાગીએ. કેમ? મુક્ત થવું, આઝાદ ફરવું એ આપણો સ્વભાવ છે, નેચર છે. બંધાઈને રહેવું એ આપણો સ્વભાવ નથી. સમજો, આપણે બધાને મુક્તિ જ ગમે છે. અહીંયા લીલા વિભૂતિમાં રહીને પણ જે જીવ ભગવાનનું સ્મરણ કરે છે, શાસ્ત્રોના અર્થને જાણે છે, એને શું થવું છે? મુક્ત જ થવું છે ને. એ બંધાયેલો જે છે એ તો માયાથી પોતે જાણી જોઈને નહીં, અજ્ઞાને કરીને બંધાયેલો છે. એ એની વિષ નથી, એનું અજ્ઞાન છે. વિષ અને અજ્ઞાનમાં બહુ ફેર છે. વિષ એટલે એની ઈચ્છા. એને અજ્ઞાને કરીને એ અજ્ઞાન જે વળગેલું છે એને કારણે એને બધી ખોટી ખોટી આસક્તિઓ કરીને અહીંયા રહેવાનું કે અહીંયા આવવાનું કે આ વિષય ભોગ ગમે છે. બાકી એ વાસ્તવિકતા નથી, એનું સ્વરૂપ એ વાસ્તવિક નથી. એ પોતે જ બહુ સુખીઓ છે, એ ભગવાનના સુખે બહુ સુખીઓ છે. પણ એ સુખને એ માયાના સુખ આગળ ભૂલીને માયાના સુખ ભોગવવા જાય છે, એમાં એ દુઃખી થાય છે. સમજો, બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય અહીંયા ગીતાજીમાં સિયાનની વાત નહીં કરી, આત્માના મજબૂતાઈ, આત્માને પોતે પોતાના આત્મા કેટલો મજબૂત છે એ આત્માના લક્ષણ અહીંયા બતાવેલા છે. તમારું મગજ કાં ચાલે જ બધાનું, મને તો કંઈ સમજ જ નહીં પડતી. શું ભરેલું જ તમારા મગજમાં બધાના ભૂસા ભરેલા છે. અમુક ફરી તો એમ થાય કે કોઈ મગજના ડૉક્ટર પાસે જઈને તમારા બધા ઉપર PhD કરાવવાની છે ખોલાઈને. એક તમને નહીં કહેતો, ઘણા બધા અહીંયા એવા છે, ખબર પડે નહીં ને જઈને લવારા કર્યા કરે જ્યાં ત્યાં. એક તો પહેલી વાત શું છે, તમારા લોકોના અનુભવ જે છે ને દુનિયાના તે બહુ લિમિટેડ છે. કોઈ એક જગ્યાના કે એક ક્ષેત્રના છે. સમજો, પહેલાં તમારા અનુભવ મોટા કરો ને લાંબા કરો. દુનિયાને થોડીક છે ને દીર્ઘ દ્રષ્ટિથી જોવાની કોશિશ કરો, એકને એક દ્રષ્ટિકોણથી નહીં જો. એટલે પ્રોબ્લેમ શું થાય, અહીંયાથી જે શબ્દ બોલાય તે તમે તમારા હિસાબે એને ગ્રહણ કરો અને પછી જઈને બીજાને પાછા એ પ્રમાણે તમે રજૂ કરો. હવે પેલો બીજો અહીંયા આવેલો જ નહીં હોય, હવે એ પાછો એની રીતે એનું અર્થઘટન કરે. એટલે પછી એને જે સમજવાનું હોય તો સમજે નહીં, નહીં સમજવાનું હોય તો સમજે પાછો. સમજો, એટલે ખોટા ખોટા અર્થઘટન ન કરો એના. આત્માની વાત કરેલી છે અહીંયા. સમજો, આત્માનો ડાયરેક્ટ જે કનેક્શન, જે કાલે શું આવ્યું, સંબંધ બતાવ્યો. કોની જોડે સંબંધ બતાવ્યો? તો આ ભગવાન જોડે સંબંધ બતાવ્યો. કેવો સંબંધ બતાવ્યો? તો વિશેષ સંબંધ બતાવ્યો. કેમ? એ બ્રહ્મ જિજ્ઞાસા. તો જિજ્ઞાસા બ્રહ્મ માટેની કેમ વિશેષ કહી? કે ભાઈ એ બ્રહ્મ જે છે તે ચિદ અચિત વિશિષ્ટ કહ્યું. ચિદ એટલે ચેતનોમાં એના જેવું કોઈ નથી, અચિત એટલે માયામાં એના જેવું કોઈ નથી. એટલે સહજાતીય અને વિજાતીય ભેદે રહિત કહ્યું. એટલે એ વિશેષ પ્રકારનો સંબંધ છે, એને કારણે એ બ્રહ્મ જિજ્ઞાસા જે છે એ ષષ્ઠી વિભક્તિ લાગી, તે મુખ્ય થઈ ગઈ. ભગત આવી રીતે કરો ત્યારે મોડા પર કંઈ ઢાંકો. આશી ના ના કોઈ છે જ નહીં. અણુબમ બહુ મોટો છે. હું તમને હમણાં પાકિસ્તાન તમારા ઘરનું એડ્રેસ આપી દેવા, એટલે પાકિસ્તાનવાળા તમારે ત્યાં જ છોડશે. બરાબર? જાય તો સારું, થોડી જગ્યા તો થાય ભારતમાં. સમજી ગયા? હા, ઝાડ જાય ને તો જગ્યા થાય, તો નવા ઝાડ પાછા ઉગે કંઈક ફળ ફૂલ આપનારા. અમુક સૂકા નકામાં ઝાડ હોય તો વજન પણ વધારે ને જમીનને પોચી કરી નાખે. એના કરતાં જાય તો સારું. સમજી ગયા? ચાલો, જય સ્વામિનારાયણ. આથી એ નિત્ય છે. હવે આ બધી વસ્તુઓ જે છે, આટલી બધી પાવરફુલ અગ્નિ છે કે પવન છે, બરાબર, કે સમુદ્રનું પાણી છે, આવી જે મજબૂત વસ્તુઓ, જે કોઈ આ ભગવાનની સૃષ્ટિ બનાવેલી પ્રકૃતિની અંદર આટલા જે મજબૂત પરિબળો છે, એ જો આત્માનું કંઈ બગાડી નહીં શકતા, સમજો, તો એ આત્મા કેવો હોય? નિત્ય જ છે. નિત્યો નિત્યાનામ. અને એનો સંબંધ ડાયરેક્ટ ભગવાન જોડે છે. એ આત્માની અંદર અંતર્યામી પણ એ પરમાત્મા કાયમ માટે નિત્ય નિવાસ કરી રહેલા છે. સમજો, શ્રી વેંકટેશ ભગવાનનું નામ શું છે? બીજું નામ શું છે? શ્રીનિવાસ. શ્રીનિવાસ, બરાબર. શ્રી એટલે કોણ? લક્ષ્મીજી. લક્ષ્મીજીની સાથે એ શું કરનારા છે? નિવાસ કરનારા છે. શ્રીનિવાસ. સમજો, એ ભગવાન કાયમ માટે આત્માની અંદર નિવાસ કરીને રહેલા છે આપણી સાથે. પણ માયાનો સંગ કરી કરીને, માયાની બધી એટલી બધી વાસના છે આપણે, એટલી બધી પંચાત છે ને,
પહેલાં તો આ પંચાયત છોડી દેવું તમે કે દુનિયા શું કરે છે. પહેલાં તો આ પંચાયત જ છોડી દેવું. બધા જેટલું વેપાર કરવાનો છે ને એટલું જ કામ કરો. બધી પંચાયત છોડી દેવું તો શાસ્ત્રોના અર્થ તમને સરળતાથી સમજ પડી જાય. બધી પંચાયત છોડી દેવું. કોણ શું કહે છે, પેલો શું કહે છે, આ શું કહે છે, ફલાણો શું કહે છે, બધું ભૂલી જાઓ. તમારે શું કરવું, તમે જ આખા દિવસમાં એવું ઘણું બધું હશે જે ખોટું કરતા હશે ને જે કરવાનું તે ન કરતા હશે. ફોકસ ઓન યોર સેલ્ફ. તમે તમારી જાત પર ફોકસ કરો. બીજો શું કહે છે, શું કરે છે એ બધાને ખોરાણે મૂકી દો. આખા દિવસમાં આપણે જે કોઈ નિત્ય કર્મ, નૈમિતિક કર્મ કરવાના કારણે બધા કરીએ જ. આખા દિવસમાં આપણે કોઈ ભૂલ નહીં કરતા. કેટલી બધી ભૂલો કરીએ છીએ. તો આપણે આપણું નહીં જોઈએ, આખા ગામનું શું કામ જોવાનું કે આણે આમ કહી ને પેલા આમ કહ્યું ને આણે આમ કહ્યું. ટાઈમ જ કા જેવો આપણી પાસે. તો બેવકૂફ માણસ સાલા બીજાના ગીત ગાયા કરે. આણે આમ કહ્યું ને પેલા પેલું કહ્યું ને આ તો આવું કહી ને આ તો આવું કહી જાય. મારે શું લેવા દેવા? એ ગમે તે કહે, એની જબાન છે, એ સ્વતંત્ર છે, એ કયા કરે. મને શું લાગે એની જોડે? એ કા મારી પાસે પાણી માંગવા આવે છે? કોઈ આવ્યો તમારી પાસે પાણીનો ગ્લાસ માંગવા પણ? તો તમને શું ચિંતા એની? અરે ફાલતુ લવારા કર્યા કરે મંદિરમાં આવ્યા પછી પણ. 90% લોકો એવા છે અહીંયા, ફાલતુ જ વાત કરે બધી. સમજો. ચાલો. સર્વત્ર અર્થાત બધા શરીરોમાં પોતાના કર્મ પ્રમાણે ગતિ કરવાના સ્વભાવવાળો છે. ગતિ કરવાના સ્વભાવવાળો છે. સર્વત્ર એટલે શું? જેટલા શરીર રહેલા છે 84 લાખ જાતના, એના કર્મ પ્રમાણે બધા શરીર એને પ્રાપ્ત થાય છે. એના કર્મ પ્રમાણે એ હાથી પણ બની શકે છે, ઘોડો પણ બની શકે છે, માછલી પણ બની શકે છે, વીછી પણ બની શકે છે, સર્પ પણ બની શકે છે, ગાય પણ બની શકે છે, મનુષ્ય પણ બની શકે છે, દેવતા પણ બની શકે છે. એના કર્મ પ્રમાણે એને તે દેવની પ્રાપ્તિ થાય છે. પછી શું કહ્યું? સ્થિર સ્વભાવવાળો. જો એનો ઓરિજિનલ સ્વભાવ સ્થિર છે, સમજજો, એનો સ્વભાવ ગતિવાન નથી. એટલે તમે લોકો અમને એવો દોષ નહીં દેવો કે આ લોકો બહુ આળસુ છે, કશે જતા નથી, કશે આવતા નથી. સમજજો, આત્માનો સ્વભાવ ચંચળ નથી. પ્રકૃતિએ કરીને એવા લોકોનો સંગ કરીને ચંચળ તમે લોકો થયા છો. આમ કરી નાખું જ, પેલું કરી નાખું જ, આ જઈ આવું જ, પેલું જઈ આવું જ, આમ જાઉં ત્યાં જાઉં, આમ ફરી આવું તેમ ફરી આવું. આ બધી તમને ઈચ્છા એટલે થાય જ, કારણ કે તમારો સ્વભાવ ચંચળ છે. યાર 2 ટાઈમ જમવાનું મળ્યું ને મંદિર મળ્યું એટલે પછી ત્રીજે જવાનું થાય એટલે પેટમાં ઢાસકો પડે. આમ પેટ આખું અડી જાય, ધ્રાસકે રડવા માંડે કે આ કા જવાનું આવ્યું. સમજો, હલવાનું ઈચ્છા જ નહીં થાય ને જરા પણ. ગાડીનું ગિયર પાડવું પડે, એમ આખું ગિયર પાડીને ઊંચકવું પડે. ચાલો વાસુદેવ, આ તો જવાનું આવ્યું એમ કરીને એટલું બધું કષ્ટ પડે છે. બરાબર? કારણ કે ખબર છે કે તો બધો ટાઈમ બગાડશે, ખોટો ટાઈમ બગાડવાનો છે. તો એમાં ઉપલબ્ધિ જે કંઈ થશે તો આ લોકની થોડી ઘણી થશે, એનાથી વિશેષ કોઈ લાભ છે જ નહીં. એ ખબર પડી ગઈ છે હવે. પણ હવે જરૂરિયાતો એટલે ને આ અહીંયા રહેલા હોય એટલે કરવું પડે, એટલે કરી રહેલા છે. સમજો, બાકી ખબર તો છે જ કે આ કરવામાં કંઈ માલ નથી. પણ હવે એટલી ક્રિસ્ટલ ક્લિયર તમારામાં અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ ને. ખાલી લોકો કંઈ ફરવા ગયેલો, અરે મને કોઈ ફરવા ગયેલો એવું બોલે તો બહુ દુઃખ થાય. અલા, ફરવા જવા માટે સમય છે આપણી પાસે? ફરવા ગયેલો, હું ફરવા ગયેલો? માઇન્ડ ફ્રેશ કરવા ગયેલો. અરે શાંતિથી બેસી જા ને, કોઈની હાથે માથું નહીં ખા, અને એકલો બેસી જા ને કોઈનું માથું તું નહીં ખા, કાં કોઈની પાસે ખવડાવવા જા નહીં, તો માઇન્ડ તો ફ્રેશ જ છે આપણું. માઇન્ડ ફ્રેશ કરવા ગયેલો. હું ફ્રેશ કરવાની વાત કરે? બગાડવા ગયેલો એમ કે તું? માઇન્ડ બગડશે બહાર જશે તો, આમ તેમ માઇન્ડ ફ્રેશ નહીં થશે. માઇન્ડ ફ્રેશ તો શાંતિથી બેઠેલો હોય ને પેલો ગુફામાં અને ભગવાનનું ભજન કરતો હોય ને એનું માઇન્ડ ફ્રેશ રહે. રખડવાથી માઇન્ડ ફ્રેશ નહીં થતું, ફરવાથી માઇન્ડ ફ્રેશ નહીં થતું. માઇન્ડ ફ્રેશ કરવા ગયેલો, પાછો મને ગઈ મજા આવી ગઈ. હું કેળા મજા આવી ગઈ? ત્યાં મજા જોઈ જ નથી એટલે તને એવું લાગે જ મજા આવી ગઈ. સમજો, એક ભાઈ બોલેલા કે મારા જેવી જિંદગી કોઈએ જીવી હોય અને હું જો એને કહું તો એના જમણા હાથનું કાંડું કાપી નાખે એવી જિંદગી હું જીવેલો છું. જમણા હાથનું કાંડું કાપી નાખે એટલે તમે સમજ્યા એનો કહેવાનો મતલબ શું છે? એટલી સારી જિંદગી જીવી હોય છે કે બીજાએ જીવી હોય તો એના જમણા હાથનું કાંડું કાપી નાખે તો પણ એને એવી જિંદગી જીવવાની નહીં મળે. એટલે એ એના સુખની વાત કરે છે અહીંયા. સમજો, એટલે કહેવાનું તાત્પર્ય સમજો તમને. હું જે કહેવા માગું જ તે આત્મા પોતે કે આપણે પોતે જ્યાં છે ત્યાં બહુ સુખી છે. આપણે સુખી થવા માટે કંઈ નહીં કરવાનું. પહેલાં એ સમજજો, આપણે સુખી થવા માટે કંઈ નહીં કરવાનું. આપણે સ્વયં જ સુખી છે, જ્યાં છે ત્યાં જ સુખી છે, બેઠેલા ત્યાં સુખી જ છે. એટલે કોઈ મને એમ કે એ તો સુખી થવા માટે કરવું પડે તો એ દુઃખી થવા માટે કરો જ તમે.
જો સુખી થવા માટે જ કર્યા હોય તો અહીંયા કેટલા બધા લોકોએ લગ્ન કરેલા છે, બધાને પૂછી લો, બધા સુખી છે? બરાબર. અને કેટલા અહીંયા એવા છે કે જેના નહીં થયા, અને કેટલા એવા પણ છે કે જે કર્યા નથી. હવે પૂછી લેજો કે જેના નહીં થયા તે, જેને નથી કર્યા એ સુખી છે કે જેને કરેલા એ સુખી છે? સમજો, આઈડિયા આવે જ તમે. હવે તમે લગ્ન કરેલા તો સુખી થવા માટે જ ને, બરાબર છે, પણ થયા સુખી? બરાબર, તમે સમજો મારી વાત. એટલે કંઈ કરવાથી સુખી થઈ જાઓ એવી ખોટી ગણતરી નહીં કરતા. એ ખોટી વાત છે કે કંઈક કરવાથી સુખી થઈ જવા. જે છે એને નભાવવાથી સુખી થશો. જે કરવું પડે છે તે કરો, ના નહીં પાડતા. પલાયન વાત ખોટી વાત છે. જે કરવાનું છે તે કરો, પણ કંઈક કરવાથી સુખી થઈ જવાય એમ કરીને ન કરવાનું બધું કરવા નહીં જાવ આખી દુનિયાનું. આટલો મોટો પથારો કરી નાખો ને પછી કંઈ મંદિર જવાનો ટાઈમ નહીં મળતો, આજકાલ આમ થઈ. અરે તને એટલો મોટો પથારો કરવાનો કોણે કહ્યો? તારી જરૂરિયાત કેટલી છે? સવાર સાંજ 2 રોટલી 4 રોટલી 6 રોટલી, કેટલી રોટલી ખાઈ તું? 8 રોટલી. તેમાં આટલો લાંબો પથારો શું કામ કરે તું? સમજો ને. અમુક તો ખાલી ખાલી મહેનત કરે, બેઠી આવક હોય તો પણ મહેનત કરવા જાય પાછો. કંઈ આમ ચાલ્યો જાય, તેમ ચાલ્યો જાય, ફલાણા ચાલ્યો જાય, માલ વેચી આવું, આ વેચ્યો. અરે ભાઈ તારી બેઠી આવક છે તો પછી બધી માથાકૂટ શું કામ કરે? લાવ મને આપી દે બેઠી આવક, સવારે મંદિર ચાલુ કરી નાખું, સવારે બીજી એક સભા ચાલુ જ કરી નાખું સીધી 10 થી 11:15ની. મને આપી દે એક બેઠી આવક, લાવ. ગેરંટી, મોદી કી ગેરંટી. બોલ, મોદી કી ગેરંટીની જેમ વાત કરું. મારી ગેરંટી આ વાસુદેવની ગેરંટી. મને એક બેઠી આવક ચાલુ કરી આપો, સવારની સભા ચાલુ કરી દઉં. ચાલો બોલો, ગેરંટી જોડે કહું. બરાબર. 8 વાગ્યાથી મંદિર આવી જાઉં, 10 વાગ્યા સુધી દર્શન કરું, 11:15 સુધી સભા કરું, 11:15 આરતી કરું, ઘરે 11 વાગે જાઉં. પછી હું શું કરું એ તો તમને ખબર જ છે. 11 વાગે મોદી કી ગેરંટી લેવું. હાલા ભગવાને સુખ આપેલું જ તો ભોગવો ને. સમજો, સમય તો નીકળી જ જશે ફટાફટ ફટાફટ. ભોગવતા આવડવું જોઈએ ને તમને. તમને એમ કે આ કલ્લો દુનિયા મુઠ્ઠી મેં, રિલાયન્સના પોયરાની જેમ, એમ કંઈ દુનિયા મુઠ્ઠીમાં નહીં આવી જવાની. પછી કંઈ કે દુઃખી થઈ ગયો, આમ થઈ ગયું, તેમ થઈ ગયું. પણ તમે સુખી થવા જ નહીં માંગો તો? તમે સુખી થવાની માંગો તો તમને કોણ સુખી કરી શકે? સુખી તમે છો જ, પણ તમને એવું છે કે કંઈક વધારે કરું, કંઈક વધારે કરું, કંઈક વધારે કરું. કંઈક વધારે કરવાના ચક્કરમાં તમારું કરી ગયા બધા. ને પછી તમે ઘૂમતા આઈનાની જેમ ઘૂમ્યા જ કરો બેઠા બેઠા. એને સમેટવા માટે પછી આખી જિંદગી કાઢી નાખો. બરાબર. એટલે એવી બધી સુખી થવાના એ કંઈ રસ્તા બસતા નથી. જો આ સુખી જ છે ને, જોઈ લો તમે. આયરો સર્વજન હિતાય સર્વજન સુખાય. શું કરે જ પૂછો એને, પૂછો એને શું કરે જ તે. હવે કંઈ કરવાની જરૂર પડે છે ને સુખી થવા માટે? હમણાં કંઈ કરતો થયો તો સુખી નહીં રહે, એ પણ તમને કહી દઉં. આને દુઃખી કરવો જ તમારે, આને દુઃખી કરવું. બોલો, આને આપી દઉં 5 લાખ રૂપિયા અને એક જગ્યા પર દુકાન આપીને ધંધો કરવાનું ચાલુ કરાવી દઉં, આ દુઃખી થઈ જશે. મોદી કી ગેરંટી. પૈસા આપીને દુઃખી કરી નાખું આને. બોલો, જોવો છે કોઈ ઉછાળવો જ સિક્કો મારી જોડે? બોલો, 5 લાખ રૂપિયા આપું અને એક જગ્યા ભાડેથી અને એક દુકાન અપાઈ દઉં, તારે દુકાન ચલાવવાની, લઈ જા 50-50% પાર્ટનરશીપ. બોલો, 5 વર્ષ પછી તમે મને જોજો, આયરો આ દુઃખી થઈ ગયો હોય. કોઈ બીજાને કહ્યું તો તમે એમ કે આ તો સુખી થવાનું કામ છે, પણ આ દુઃખી થઈ ગયો હશે. સમજી ગયા? આ તમને ઉદાહરણ સીધું આપી દીધું. અત્યારે સુખી છે, સમજો. હા, એક વસ્તુની જરૂર છે કે એકલો છે એટલે એને કંઈક એવું કામ કરવું પડે કે જેનાથી એનું ગુજરાન ચાલ્યું જાય. બાકી લાંબુ લાંબુ કરવા જાય તો એ પણ દુઃખી જ થશે. જેટલા અહીંયા લાંબુ લાંબુ કરે જ તે બધાને પૂછી લેજો. એકના 2 ને 2ના 3 ધંધા થાય પણ પછી કાપકા લાગે તે તમને ખબર જ છે. એ મારે કંઈ કહેવાની જરૂર નથી. સમજી ગયા? એટલે એ સુખી થવાવાળી વાત નથી. એ તો તમે એવું માની બેઠા કે હું સુખી થયો, બાકી એ કંઈ સુખી થવાનો ધંધો જ નથી. સમજો? એટલે સુખી થવા માટે કંઈ નહીં કરવાનું. સુખી તો તમારું સુખ સ્વરૂપ જ છે આત્મા. તમે સુખી દેહને કરવા માટે બધા પ્રયત્ન ચાલુ ને ચાલુ રાખો જ ને બહુ મહેનત કરો છો. એમાં પ્રારબ્ધમાં જેટલું એટલું મળે, પ્રારબ્ધમાં ન હોય તો પછી મેં તમને કહ્યું એ પ્રમાણે, બરાબર, ખોટું લગાડતા નહીં. અને લાગે તો મને એવું થશે કે મેં જે કહ્યું એનો મને લાભ થયો, કારણ કે હું તમને દુઃખી કરવા જ માંગતો હતો.
હું તો કહેવો જ છું કે હું તમને દુઃખી કરવા જ અહીંયા આવેલો છું. તમને મરચી લાગવી જ જોઈએ હું બોલું તો જ તો સત્સંગ કરાવવાનો મતલબ છે. હું તો મને કોઈ કહે મારો ભાઈ કાયમ કહે કે એવું નહીં બોલે, લોકોને ખોટું લાગશે. લોકો એને ખોટું લાગે જ નહીં તો પછી મારું બોલેલું નક્કામું ને. ખોટું તો લાગવું જ જોઈએ અહીંયા આવે તો એ બેઠો તો કંઈ કામમાં આવ્યું ને મારું બોલેલું તો કામમાં આવ્યું. ખોટું ન લાગે તો થોડું કામમાં આવે. બરાબર, ચાલો મજા કરો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ